તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 7:45, જોઈ લો. સાંજના 7:45 વાગી ગયા છે ને, અને મેં દીવાબત્તી બી કરી નાખી હતી, ધૂપ વગેરે બધું જ. અને જોઈ લો, અહીંયા મેં કુકરની અંદર બાફવા મૂકી દીધા છે સોયાબીન. તો આજે આપણે બનાવવાનું છે કંઈક સોયાબીનનું શાક. તો મિત્રો, મેડમ તો ગયા છે ઓર્ડર ઉપર. મને કહી ગયા હતા કે સોયાબીન બાફી નાખજો અને કોથમીર વગેરે બધું સમારી નાખજો. તો મેં બધું સમારીને રેડી કરી નાખ્યું છે, અને ઓલમોસ્ટ સોયાબીન બી થવા આવ્યા છે. અને મેડમ તો લગભગ 8:30 પોણા 9 વાગે આવશે. તો આવે પછી આપણે ડાયરેક્ટ મળીએ રસોઈમાં. તો મિત્રો, અમે આવી ગયા છે ઘરે, અને આ રહી મેડમ. મેડમ એકદમ ચેન્જ બેન્જ કરી લીધું, હવે સીધા લાગ્યા છે રસોઈ પર. તો મેડમ, કેવો ગયો તમારો આજનો દિવસ? એકદમ બિઝી મેડમ, કેમ કે હવે નવરાત્રી આવી એટલે મેડમ બિઝી થઈ ગયા. પછી દિવાળી આવશે એટલે બિઝી થઈ જશે. એટલે મેડમ જોડે મુલાકાત તો બહુ જ ઓછી થશે. અને જોઈ લો, અહીંયા મેં એકદમ મસ્ત, શું કહેવાય આપણે, સોયાબીન. હા, સોયાબીન મેં બાફી નાખ્યા છે, અને સુગંધ બી બહુ મસ્ત આવે છે. ગ્રેવી વાળું શાક અને રાઈસ, બસ બીજું કાંઈ બનાવવાની ઈચ્છા નથી. એટલે સિમ્પલ ને સોબર જમવાનું છે. ગ્રેવીવાળી રાઈસ, શું, ગ્રેવીવાળા સોયાબીન અને રાઈસ, એ પણ મજા આવશે. સિમ્પલ અને સોબર જમવાનું. અને જોઈ લઈએ, અમારી કુક્કુ મેડમ ત્યાં આરામથી એકદમ મસ્ત તકિયા ઉપર લૂંટી ગયા છે. તો ચલો હવે અને ગ્રેવીના મસાલાની તૈયારી કરીએ. ઓકે, બધી તૈયારી થઈ ગઈ છે. મિક્સરની અંદર કાંદા નખાય છે, કેમ કે કાંદા અને આપણે એનું બધું પેસ્ટ બનાવવાનું છે. અહીંયા જોઈ લો, કશ્મીરી લાલ મિર્ચ લઈ લીધી છે આખી, અને કાજુ, અને અહીંયા જોઈ લો ભાત બી મૂકી દીધું છે એક બાજુ. હવે બે કાંદા લીધા છે, એક ટામેટું, એટલે બહુ ખાટું નથી કરવું, એટલે ઓકે, આપણે એક જ ટામેટું લઈશું. પેસ્ટ બનાવી લઈશું આ બધું નાખીને. આમ તો હું હંમેશા કાંદા અને ટામેટા શેકું બધું, પછી મિક્સરમાં પીસું. આ વખતે આપણે ડાયરેક્ટ જ આપણે કાજુ અને કાશ્મીરી મરચું 3-4 લીધા છે, એને પેસ્ટ કરી દઈશું. અને કશ્મીરી મરચાંને આપણે પલાળીએ એટલે હજી કલર ખીલે. કેમ? ગરમ પાણીમાં કરીએ ને, તો હવે આપણે ટાઈમ ન હતો એટલે 5 મિનિટ આપણે ખાલી ઠંડા પાણીમાં. બરાબર, ફટાફટ પેસ્ટ કરી દો. બરાબર. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, કઢાઈની અંદર તેલ નખાઈ ગયું છે. હવે નાખી દઈશું હિંગ, પ્યારી દુલારી રાજ દુલારી હિંગ. મસાલિયું બતા. હા, અલગ રીતે બનાવવાનું છે. તો આજે કંઈક અલગ રીતે બનાવવાના છે મેડમ. આમ તો આ પેલા શેકીએ ને બધું અલગ, તો આજે આપણે નવી રીતે જોઈએ, ટ્રાય કરીએ. હા, કરો. લાગે છે. તો હવે તેલમાં આપણે નાખી લઈશું હળદર 1.5 ચમચી નાની એવી. હવે મોટી ચમચી 2 ચમચી મરચું, 1 ચમચી ધાણું, થોડું પાણી, તો મસાલો આપણો ગળે. મસ્ત કલર આવી ગયો. અને જરા આ તો બતાવો. અને આ જોઈ લો, કાજુ ને શું કહેવાય, કશ્મીરી મરચાંનો પેસ્ટ. તો હવે જો આ શેકાઈ ગયો, તેલ બી આવે. હા, ફટાફટ શેકાઈ ગયો મેડમ મસાલો. તો હવે આને આપણે નાખી લઈશું આ ગ્રેવીની અંદર. નાને શેકશું હવે. હવે શેકવા દેશું. હવે જ્યાં સુધી તેલ નહીં છૂટે ને, બરાબર, ત્યાં સુધી આપણે શેકશું. આ વખતે દહીં કાંઈ નથી નાખવું, તો દહીં નાખીને મેરિનેટ કરીએ ને. બરાબર. ક્યારેક એવી રીતના બી આમ ફટાફટ થાય ને, એવી રીતના બી બનાવવાનું. ઝટપટ રસોઈ, ઇન્સ્ટન્ટ રસોઈ. હા, વાગી ગયા ને, કેટલા? 8:30. 9:30 થઈ ગયા છે. જોઈ લો, ક્લાસીસમાંથી કે હજી બન્યું નથી જમવાનું, એમ કરીને પછી ઘર. હા, પણ બિચારો સવારનો 12 વાગ્યાનો જાતો હોય ભૂખો, તો 6 વાગે આવે કોલેજમાંથી. નાસ્તો કરે નહીં કરે કે સીધો ક્લાસીસ જાય 6-6:30 વાગે. એટલે પ્રમાણે નાખી લઈશું મીઠું. મસ્ત કલર આવે ને.
તમે આમાં મીઠું નાખેલું છે ને? હા, 1 ચમચી મેં નાખેલી હતી એમાં. ગ્રેવી પૂરતું અત્યારે નાખી પછી જોજો. બરાબર. અને સોયાબીનમાં તો જેટલું મીઠું બેસે ને એટલું ઓછું સારું. લાગે. હા, એટલે બરાબર પ્રમાણમાં મીઠું બાફવામાં છે ને નહીં તો નાખવાનું. ગ્રેવી મીઠાવાળી લાગે ને સોયાબીન મોરા મોરા લાગતા હોય. હવે આને છે ને થોડું ઢાંકી લઈશું નહીં તો પછી હા, કેમ કે મસાલો જોઈ લો શેકાવા જ આવ્યો છે. તો મેડમ નવરાત્રીમાં ક્યાં જવાના છો? તમે ક્યાં લઈ જવાના છો? ચાલો બહાર જઈએ આટો મારવાને. ફ્રેન્ડ્સ, આપણા એક સબસ્ક્રાઈબરનો મેસેજ હતો કે મુંબઈની નવરાત્રી બતાવજો. અમારા એરિયામાં અહીંયા તો ક્યાંય નથી ખેલતા. ખેલશે તો પણ ગોરેગાંવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જાય ખેલે, પછી બોરીવલી બોરીવલી એટલે મોટા મોટા ગ્રાઉન્ડમાં હા ક્લબમાં ખેલાય. અને એના પાસીસ લેવા જઈએ તો 2,500 ને 2,000 રૂપિયાના પાસીસ. મારા ક્લાયન્ટ લોકોએ જ્યારે 1500 ના હતા ને ત્યારે જે લોકોએ લઈને મૂકી તે દીધા. 1500 આખા સીઝન ના લઈ લીધા હશે એક 9 દિવસના. એક દિવસના હા, પણ 9 દિવસના એક સાથે લઈ લીધા હોય એમ. લઈ લીધા હોય. તો હવે તમે સિંગલ એક દિવસના પાસ લેવા જાઓ તો 2,000-2,500 તો પાકા થઈ જ જાય એરિયામાં તો લગભગ ખાલી એક જ જગ્યા પર રમાય, પણ આમ નોર્મલી. હા, આમ કઈ એવા ટ્રેડિશનલ કપડા કે એવું કાંઈ નહીં. શર્ટ પેન્ટ, જે ઘરમાં નોર્મલ કપડા, સલવાર કમીઝ. હા, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન ને બધું આવશે, પણ લગભગ આજે કે કાલે હશે ઘણી જગ્યા પર. ક્યાં? પણ અમે કોઈ દિવસ ને ફ્રેન્ડ્સ પેલા અમે જતા હતા જ્યારે મને લગ્ન નહીં થતા ત્યારે રમતા હતા. બરાબર. લગ્ન થયા ત્યાર પછી તો રમ્યા જ ને હું છપીને જોતો હતો. છપીને મને જોતા હતા. બોલો ફ્રેન્ડ્સ, આજે વાત પર વાત નીકળી છે તો હું તમને એક વાત શેર કરી દઉં કે આમની જે કાકી અને મારી કઝિન ભાભી બેઉ ખાસ બેનપણીઓ, એટલે સગી બેન જેવો પ્રેમ એમનો. તો એકબીજાને વાતો કરે. આની કાકી મારી માટે વાત કરે ને મારી ભાભી આના માટે વાત કરે. અને અમારું બેઉનું સેટિંગ આજથી 19 વર્ષ પહેલા એને જ કરાવ્યું છે. આમ તો મને પસંદ હતી, કેમ કે મારા મિત્રના લગ્નમાં મેં જોઈ હતી ને ત્યારથી મને આમ બહુ પસંદ આવી ગઈ. શું છે ચલો મેડમ? બહુ ખુશ દેખાવ છો, બહુ ખુશ દેખાવ છો. યાદો આવી ગઈ. આ પણ કેવો આમ આવે ને તો હું આમ બારીમાંથી ઉભો રહીને જોઉં અને મારી ભાભી મને આમ હાથ મારે, જો આવી મેરેજ નહીં કર્યા, arrange જો આવી. marriage કર્યા, હે ને? હા, પણ મને ગમતી હતી, તમે ગમતા હતા મને એમ. નહીં, પણ arrange marriage. હા, પછી મારા મિત્રના મારા ફ્રેન્ડના લગ્નમાં મહેંદી કરવા આવી હતી તો હું બરાબર એને જ જોતો, આને જ જોતો હતો. ચપ્પલ ખોઈ ગયો તો બેનનો બેનનો? મેડમનો ચપ્પલ શોધતા હતા તો હું ચપ્પલ શોધવા માટે ગયો હતો ત્યાં. 19 વર્ષ 20 વર્ષ 20 વર્ષ પહેલાની વાતો. હવે તો જૂના થઈ ગયા, હવે ક્યાં નવા રહ્યા. હવે નવા જ કહેવાય, આપણે કઈ જૂના નહીં કહેવાય, સમજ્યા? જ્યાર સુધી ઉકલી નથી જતા ત્યાર સુધી નવા જ નવા કહેવાય. તો થઈ ગઈ, જોઈ લો આપણી ગ્રેવી. હા, હજી ટાઈમ લાગશે. ઓહો, ફટક તો થાય છે, એટલે હજી શેકાવાને ટાઈમ લાગશે. તો મિત્રો, આ હતી અમારી કહાની. કહાની તો હજી આટલી જ હતી, હજી કહાની તો બહુ છે આગળ, હા, પણ અત્યારે આટલી છે. હું ક્યાં જાતો હતો ખબર છે? કોઈ દિવસ ક્યાંય ગયો નથી, ખાસ જોવા માટે જાતો હતો. પણ લવ નહીં કરી શક્યા, અરેન્જ મેરેજ કર્યા. હા, ઈ છે. થઈ ગયું, હો ગયા. એટલે ફેમિલી મેમ્બરથી જ ઓળખાણમાં થઈ ગયા. બરાબર. અને એની બી લાડકી કાકી અને મારી બી લાડકી ભાભી, સમજ્યા? ઈ પણ એ લોકો એવી રીતના બેસ્ટ ફ્રેન્ડ જ છે. હા, હજી એવી રીતના જ. તો ચાલો, થઈ ગઈ છે ગ્રેવી કે હજી બાકી છે? ના, હજી બાકી છે. કેટલું થોડી ઓરેન્જ તો થઈ છે, હજી થોડીક ઓરેન્જ થશે, કેમ શેકાશે એટલે. અને આપણું ભાત તો લગભગ અહીંયા થઈ ગયું છે, સ્લો ગેસ કરી નાખેલું છે. તો બસ આ ગ્રેવી થઈ જાય એટલે આપણે સોયાબીન નાખી દેવાના ને, અને બોઇલ્ડ આવે પછી બંધ. બરાબર. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, એકદમ સારી રીતના મસાલા એ તેલ છોડી નાખ્યું છે અને મસાલો થઈ ગયો છે ને મેડમ? થોડી 2 મિનિટ હજી થોડું મસાલો શેકવાનો ને, કેમ કે આપણે પેલા શેક્યો નથી ને. બરાબર. હા, એટલે શું છે, કાચી સ્મેલ આવશે. બરાબર.
આમાં શું નાખો તમારો ફેવરેટ મેગી મસાલો હા હા નાખો નાખો. ઘણા વર્ષ પછી ત્યાં જોઈ લો નાનો છોકરો જોઈ છે, જો હાઈ કરે હાઈ, આમ ઝૂમ કરીને બતાવી દઉં, જો રહ્યો ત્યાં જો હાઈ કરે છે. બાજુમાં આવ્યો છે મંજીરા વગાડવા માટે, આરતી કરવા માટે આવે. એટલે મંજીરા વગાડશે ને આરતીમાં ચીકડીક 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 કરીને. ભાઈ જોઈએ કે મારો ભાઈ પણ આવ્યો છે એમ કહે છે. હા આવા દે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો મસાલો એકદમ શેકાઈ ગયો છે અને હવે જોઈ લો મસ્ત તેલ પણ છૂટી ગયું ને મસાલામાંથી. તો હવે એની અંદર નાખી લેશું આપણે મેગી મસાલો, આખું પેકેટ નાખી લેશું. ઘણા સમય પછી મસાલા એ મેજિક. હા, ઈચ્છા પૂરી થશે ને. એમ જ કે મસાલા મેજિક તો નાખો શાકમાં, દરેક શાકમાં એમને મસાલા મેજિક જોઈએ ને. હવે નખાશે ફ્રેશ ક્રીમ. આપણે ક્રીમી એકદમ ક્રીમી. આહા શું સુગંધ આવી છે. હવે છે ને આની અંદર પાણી નાખી લઈશું. જલ્દી ગ્રેવી વાળા કરવા જ ને એટલે આપણે શું છે પાણી નાખીશું. હવે આપણે આ સોયાબીન, ફાઇનલી આપણા સોયાબીન. એટલા સોયાબીન સીટુડી નાખશું. અને બહુ ભાવે સોયાબીન, રાઈસ સાથે ખાશે. સોયાબીન તો સારા પ્રોટીન માટે સારા છે, પ્રોટીન એકદમ રીચ હોય. તો હવે આમાં બોઇલ આવવા દઈએ, મસ્ત તેલ છૂટે ત્યાં સુધી બોઇલ આવવા દઈશું. બરાબર. જેટલી આપણે ગ્રેવી જોઈએ એટલું રાખશું. બરાબર. તો ચાલો મિત્રો આ થઈ જાય પછી આપણે મળીએ, બરાબર ને. ને બાજુમાં માતાજીની આરતી ચાલે છે. જય માતાજી. સોયાબીનનું શાક બનીને રેડી છે. ગ્રેવી વાળું શાક આજે કઈ નવી જ રીતથી બનાવ્યું અને એકદમ ટેસ્ટી બન્યું છે. ટેસ્ટ થઈ ગયું હે ને. હા, અને શું સરસ મજાનું જોઈ લો ગાર્નિશિંગ કર્યું છે, કોથમીર અને ઉપરથી આમ ફ્રેશ ક્રીમ. તમે એટલે આમ જરાક વખાણ કરવા પડે ને તમારા. ને જે સીટુડીનું તો જમાઈ ગયું લાગે છે. ચાલ્યું છે. હા, જમવાનું ચાલુ છે. તો ફ્રેન્ડ્સ આજનો આજે નાનકડો જ વિડીયો, નાનો વિડીયો અને કંઈક નવી રીતે બનાવ્યું છે સોયાબીનનું શાક. આમ તો મસાલો બધું શેકીને બનાવીએ પણ આજે તેલની અંદર જ બધું નાખી દીધું હતું. તો કેવી લાગી અમારી રસોઈ પ્લીઝ જરૂર કમેન્ટ્સ કરજો. જે નવા જોડાયા હોય એ સબસ્ક્રાઇબ કરીને જજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ કાલે એક નવી રેસિપી નવા વ્લોગમાં. આવી રીતના જોર લગાડીને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.